પોરબંદરમાં એનઆરઆઈના ઘરમાં એનઆરઆઈના મોટા ભાઈ ભાભીએ ચોરી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. મૂળ પોરબંદર તથા છેલ્લા 31 વર્ષથી યુકેના લ્યુટનના બેડફોર્ડશાયર ખાતે રહેતા હિતેશ કુમાર વલ્લભદાસ કારિયાએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે નવા કુંભાડવાળા શેરી નંબર 4માં તેનું મકાન આવેલું છે, જે જૂન 2024માં તેમના પિતાએ તેના નામે કર્યું હતું. ત્યારબાદ માતા તથા પિતા યુકે આવતા રહ્યા હતા અને વિડીયો કોલ કરીને મોટા પુત્ર વિજયભાઈ તથા પુત્રીઓને પણ રાજી ખુશીથી મકાન હિતેશના નામે કર્યું હોવાની જાણ કરી હતી. ત્યાર પછી હિતેશભાઈ પોરબંદર આવ્યા ત્યારે તેણે મકાનમાં નવા તાળા મારીને સીસીટીવી કેમેરો લગાવ્યો હતો. થોડા સમય પહેલા હિતેશભાઈના મોટા ભાઈ વિજયભાઈ અને ભાભી ભાનુશ્રી મેઘીએ, જેઓ બંને લેસ્ટરશાયરના સાઉથ વિગસ્ટન ખાતે રહે છે, તેઓ પોરબંદર આવ્યા હતા અને ગત 6 ઓક્ટોબરના રોજ સાંજે નવા કુંભાડવાળા ખાતે આવેલા હિતેશભાઈના મકાને જઈ તાળું તોડાવવા વાળાને બોલાવી મકાનનું તાળું તોડાવી મકાનમાં રાખેલ ફ્રીજ, એર કુલર અને અનેક સુટકેસ, નાની મોટી સાઇઝના બોક્સ સહિતનો સામાન ચોરી કરીને લઈ ગયા હતા અને જતા જતા તેની સાથે લાવેલા નવા તાળા મારી દીધા હતા અને તેની ચાવીઓ ભોજેશ્વર પ્લોટમાં રહેતા તેના કૌટુંબિક વિનોયચંદ્ર દામોદરભાઈ કારિયાને આપી લંડન પરત આવી ગયા હતા. બીજા દિવસે વિનોદચંદ્રએ ફોન કરીને હિતેશભાઈને જાણ કરતા હિતેશભાઈએ મકાનના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોરીનો આ બનાવ નજરે ચડ્યો હતો. તેથી લંડનથી ઈમેલ દ્વારા આ બાબતે કાર્યવાહી કરી હતી અને થોડા દિવસો પહેલા હિતેશભાઈ અને પિતા વલ્લભદાસ પોરબંદર આવ્યા છે અને કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે રૂબરૂ આવીને વિજય અને તેની પત્ની ભાનુશ્રી સામે 20,000 રૂપિયાના સરસામાનની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે. જોકે ચોરીના આ બનાવમાં મુદ્દામાલ વધુ હોવાનું ફરિયાદી જણાવી રહ્યા છે, જેમાં અનેક જૂના કિંમતી ધાતુના વાસણો પણ ચોરાયા હોવાનું જણાવ્યું છે અને અન્ય વિગતો પણ હિતેશભાઈએ પોલીસને આપી છે, જેના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હિતેશભાઈ, તમે ક્યાંના રહેવાસી છો ને તમે હમણાં ફરિયાદ નોંધાવી છે, એમાં શું છે આખી વિગત? હું છેલ્લા 31 વર્ષ ત્યાં યુકેમાં રહેવાસી છું અને મારી પાસે પોરબંદરમાં નવા કુંભારવાળામાં મારા પિતાશ્રીએ મને દસ્તાવેજ કરી જૂન 2024માં મકાન આપેલું છે. જેની દસ્તાવેજ કર્યા પછી મારા પિતાશ્રીએ મારા બધા ભાઈઓ બહેનોને વિડીયો કોલમાં લંડન જઈ અને જાણ કરી દીધેલી કે આ મકાન હવે મેં હિતેશને આપી દીધેલું છે. અને મારા પિતાશ્રી અને માતુશ્રી છેલ્લા ઘણા વર્ષથી મારી સાથે જ રહેતા, ઘણી વખત આવજાવ કરતા, થોડોક ટાઈમ ઇન્ડિયા પર રહેતા અને છેલ્લા 1.5-2 વર્ષથી મારી સાથે લંડનમાં રહેતા. અમે એને ફરવા લઈ ગયા પેરિસ. પછી જૂન મહિનામાં અહીં આવ્યા તો મારા પિતાશ્રીએ મને કીધું કે પોરબંદરનું મકાન તને આપી દઉં, તારા નામનું કરી દઉં. એટલે મેં એને ના પાડી કે માતાજીનું સ્થાનક છે એટલે મારાથી એનું પરવરિશ ન થાય, હું ફોરેનમાં રહું. તો પછી માતાજીની રજા લઈ અને માતાજીને અમારા મૂળ ગામ મોઢવાડા પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરી 7/7/2024ના એ દરમિયાન બધું એગ્રી થયું. પછી મેં મકાનનો લેવા મેં મંજૂર કર્યું કે મારાથી જવાબદારી ના થાય. એટલે માતાજીની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા 7/7/2024 અમારા કાર્ય કુટુંબ બધાની સંમતિથી ત્યાં કરી અને ત્યાર પછી એ સમય દરમિયાન બાપુજીએ મને દસ્તાવેજ કરીને મકાન મારા નામનું કરી દીધું. એ પછી લંડન જઈ જુલાઈ મહિનામાં અને મારા પિતાશ્રીએ વલ્લભદાસ ગોપાલદાસ કારિયાએ અમારા 2 બહેનો ભાઈઓ ને જે છે કુટુંબ પરિવાર એ બધાને વિડીયો કોલથી અને રૂબરૂ જણાવી દીધેલું છે કે આ મકાન હિતેશને આપેલું છે. કોઈ પણ માણસોને ત્યાં જવું હોય, ઉતરવું હોય, રહેવું હોય તો તમારે હવે હિતેશ આગળથી ચાવી માગવાની જરૂર થાય. 2024 જૂનથી દરમિયાન આ જે મારા મોટા ભાઈ છે એ 2 થી 3 વખત ઇન્ડિયા આવેલા. એની ચાવી માગી હતી વિનુભાઈ પાસે. પછી વિનુભાઈ કીધું મારી પાસે નથી. પછી ધીરેનભાઈ પાસે ચાવી માગી હતી અને ધીરેનભાઈની મેં ચાવી લેવા ગયા હતા અને ધીરેનભાઈને કીધું કે ભાઈ ચાવી મને આપો. તો ત્યારે ધીરેનભાઈ એને એમ સલાહ આપી કે ભાઈ તમે 2 ભાઈઓ છો, તમને કદાચ સમજણ ફેર હોય, ન બોલતા હોય બધા ઘરમાં હાલતું હોય, તમે તમારા ભાઈને ફોન કરીને વાત કરાવીને કહો એટલે હું તમને ચાવી આપી દઉં. તો વિજયભાઈ ધીરેનભાઈનેથી નીકળી અને એમ કીધું કે ભાઈ તમે ધીરેનભાઈ વાત કરી લેજો. એટલે ધીરેનભાઈ કીધું હા ઓકે હું વાત કરી લઈશ, તમે સંમતિથી 2 ભાઈઓ ભેગા થઈ જાઓ, અમારી એવી ઈચ્છા છે. તો ધીરેનભાઈને મારા ભાઈ એમ બોલે કે પાકિસ્તાન ને ઇન્ડિયા વચ્ચે જે વોર છે એમાં અમેરિકાની જરૂર નથી.
એટલે દિનેશભાઈ કીધું ઓકે. 2 દિવસ પછી વિજયભાઈએ દિનેશભાઈને ફોન કર્યો કે ભાઈ શું થયું? એટલે દિનેશભાઈ કીધું ભાઈ તમે જેમ કીધું એમ હું તમને સલાહ નથી આપતો. ભારત પાકિસ્તાનમાંથી અમેરિકા નીકળી ગયો, હવે તમે જાણો ને તમારા ભાઈ જાણે. હું તમને ચાવી નહીં આપું, 100% હું તમને ચાવી નહીં આપી શકું, 100% હું તમને ચાવી નહીં આપી શકું. એટલે વિજયભાઈએ દિનેશભાઈને ધમકી આપી. એનું આપણી પાસે રેકોર્ડિંગ છે, જરૂર પડશે તો આપણે કોર્ટમાં અને જ્યાં જરૂર પડશે ત્યાં આપણે દઈ શકશું. અને બસ અનફોર્ચ્યુનેટલી બાઈની મતી મારી ગઈ છે અને આવા કૃત્ય કરેલું છે કે જેમાં મારી અમુક વસ્તુ લઈ ગયા છે, અમુક માતાજીની વસ્તુ લઈ ગયા છે. એનું હજી ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને ઓફિસર છે એ મારા ફાધરની સાથે કોમ્યુનિકેશન ગઈકાલે કર્યું, મારી સાથે આજે કરે છે અને જે કંઈ હવે થશે એના ઉપર આગળની કાર્યવાહી કરશે. એટલે મને પૂરો પોરબંદર પોલીસ ઉપર ભરોસો છે કે એ મને ન્યાય દેવડાવવા માટે પૂરી કોશિશ કરશે અને એના બનતા બધા પ્રયત્ન કરશે.